મિત્રો, ભારતમાં ઘણા લોકો ઘરે પક્ષીઓ રાખવાનું પસંદ કરે છે. જો કે મોટા ભાગના લોકો એ જાણતા નથી કે આમ કરવાથી તેઓ એક ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વાસ્તવમાં 1972નો વન્યજીવન સંરક્ષણ અધિનિયમ સ્પષ્ટપણે જણાવે છે કે તેમની વન્યજીવન સંરક્ષણ યાદીમાં સચવાયેલા પક્ષીઓને પકડી, વેચી અથવા કેદમાં રાખી શકાતા નથી. આ કાયદો ફક્ત શિકાર પર જ નહીં, પરંતુ ઘરે પક્ષીઓને પાંજરામાં રાખવા પર પણ લાગુ પડે છે. જેમ કે રોઝ રિંગ્ડ પેરાકીટ અને એલેક્ઝાન્ડ્રિયન પેરાકીટ જેવી લોકપ્રિય પક્ષી પ્રજાતિઓ સહિત તમામ સ્થાનિક ભારતીય પોપટને ઘરે પાળવા એ ગેરકાયદેસર છે. ઘુવડ ભારતમાં સૌથી વધુ કાયદેસર રીતે સુરક્ષિત પક્ષી છે, પરંતુ ઘણીવાર અંધશ્રદ્ધા અને ગુપ્ત પ્રાર્થનાઓ માટે તેને નિશાન બનાવવામાં આવે છે. એ સિવાય બાજ અને ગરુડ જેવા શિકારી પક્ષીઓને કોઈ પણ સંજોગોમાં પાલતુ તરીકે ઘરે રાખી શકાતા નથી. ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરને આ યાદીમાં સૌથી વધુ સંરક્ષણ મળે છે. મોરને ઘરમાં રાખવા, તેને નુકસાન પહોંચાડવા અથવા ગેરકાયદેસર રીતે તેના પીંછા એકત્રિત કરવા પર કડક કાર્યવાહી થઈ શકે છે. આ સુરક્ષિત પક્ષીઓ રાખનાર કોઈ પણ વ્યક્તિને 3 થી 7 વર્ષની જેલ અને ઓછામાં ઓછા ₹25,000નો દંડ થઈ શકે છે. એટલે ભૂલથી પણ વન્યજીવન સંરક્ષણ યાદીમાં આવતા પક્ષીઓને પાલતુ તરીકે રાખવા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.